મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું આંબલીની ચટણી, જે આપણે સમોસા અને કચોરીમાં ખાઈએ એવી જ આપણે ચટણી બનાવીશું। તો લગભગ મેં 1 વાટકી જેટલી આંબલી લીધી હતી, એને મેં ગરમ પાણીમાં પલાળી લીધી હતી। અડધો કલાક જેટલી પલાળી, એટલે મેં લગભગ 50 ગ્રામ જેટલી આંબલી લીધી હતી। પછી અંદર મેં જારમાં એડ કરી અને એને મિક્સર ચાલુ કરી અને ક્રશ કરી લીધી। પછી એક ગળણી લીધી અને ગળણીથી મેં ગાળી લીધી। આ રીતે આપણે બરાબર એને ગાળી લેવાનું, એટલે ગળણીમાં બધો જ કચરો આવી જાય। બસ આ રીતે સરસ આપણે ગાળી લીધું। પછી એક કઢાઈ લીધી ને કઢાઈમાં મેં 1 ચમચી જેટલું તેલ એડ કર્યું। પછી નાની ચમચી મેં જીરું એડ કર્યું, ચપટી હિંગ એડ કરી। હવે સરસ આપણું થઈ જાય પછી જ આપણે એને આંબલીની જે આપણે ગાળીને કાઢ્યું હતું એ અંદર આપણે એડ કરવાનું। પછી સરસ આપણે ઉકળવા દેવાનું। એ ઉકળી ગયું પછી હવે આપણે એની અંદર મસાલા એડ કરવાના। તો લગભગ મેં અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું। પછી મેં જીરું જે શેકેલું હતું એનો પાવડર એડ કર્યો અડધી ચમચી। પછી અડધી ચમચી મરચું એડ કર્યું। પછી અડધી ચમચી જેટલો મેં સૂંઠ પાવડર એડ કર્યું। જો તમારા જોડે સૂંઠ પાવડર ના હોય તો જ્યારે આપણે આંબલીને મિક્સરમાં ક્રશ કરીએ ત્યારે આદું અંદર ક્રશ કરી લેવાનું। પછી બધું જ મેં મિક્સ કરી લીધું। પછી મેં લગભગ ગોળ 1 વાટકી અને ઉપર થોડો અડધી વાટકી જેટલો ગોળ લીધો, એને પણ અંદર મેં એડ કરી લીધું અને બધું જ મેં મિક્સ કરી અને લગભગ 2 થી 3 મિનિટ થવા દીધું। સરસ થઈ ગયું એટલે પછી મેં વાસણમાં કાઢી લીધું અને જોયું તો સરસ આપણી ચટણી બની ગઈ હતી। બસ આ રીતની આપણી ચટણી હોવી જોઈએ। આ ચટણી આપણે સમોસા અને કચોરીમાં અને એમાં ખાઈએ તો સરસ લાગે છે। તો આ ચટણી આપણે ઘરે ટ્રાય કરશું એકવાર, તો સરસ જ ચટણી બનીને તૈયાર થશે। આવજો।